ચાલો આજે વાત કરીએ એક એવી લાઈફ સ્ટોરીની જે માત્ર ઇતિહાસ નથી પણ એક જીવંત પ્રેરણા છે. આ વાત છે ભગવાન સ્વામિનારાયણની, જેમના જીવનને યોગી ત્રિવેદીએ એમના પુસ્તક ભગવાન સ્વામિનારાયણ ધ સ્ટોરી ઓફ હિઝ લાઈફમાં ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. તો શરૂઆત કરીએ ચેપ્ટર 1થી, જન્મ અને બાળપણ. વાત છે છપૈયા ગામની. સમય હતો વિક્રમ સંવત 1817, ફાગણ સુદ નોમ. ધર્મદેવ અને ભક્તિમાતાના ઘરે એક એવા બાળકનો જન્મ થયો જેમના ચહેરા પર એક અનોખું તેજ હતું. નામ રાખવામાં આવ્યું ઘનશ્યામ. બાળપણથી જ એમનામાં ગજબની ઇન્ટેલિજન્સ અને કમ્પેશન હતી. એવું કહેવાય છે કે નાની ઉંમરમાં જ એમણે મોટા વિદ્વાનોને ધાર્મિક ચર્ચાઓમાં હરાવી દીધા હતા. એમનું જ્ઞાન જોઈને સૌ કોઈ અવાક થઈ જતા, પણ એમની ખાસ વાત હતી એમનો ધર્મપ્રેમ અને દયા. કોઈને દુઃખી જોઈને એ તરત એની મદદ માટે પહોંચી જતા. આ તો બસ એક દિવ્ય શરૂઆત હતી. હવે આવે છે ચેપ્ટર 2, ઘરત્યાગ અને નીલકંઠવર્ણી યાત્રા. કલ્પના કરો, માત્ર 11 યર્સની ઉંમરે કોઈ બાળક પોતાનું ઘર, પોતાના પરિવારજનો, બધી જ દુનિયાવી માયા છોડીને સત્યની શોધમાં નીકળી પડે. ઘનશ્યામે આ જ કર્યું. એમણે નીલકંઠવર્ણી નામ ધારણ કર્યું અને એક એવી યાત્રા શરૂ કરી જે અનબિલીવેબલ હતી. 7 વર્ષ, 12,000 કિલોમીટર્સ, અને એ પણ પગપાળા. એમની જર્ની કાશ્મીરથી કન્યાકુમારી જેવી હતી, હિમાલયના બર્ફીલા પહાડોથી લઈને દક્ષિણના રામેશ્વરમ સુધી. એવું કહેવાય છે કે હિમાલયમાં 18,400 ફીટ ઊંચો માના પાસ પણ એમણે પાર કર્યો હતો. આ યાત્રા દરમિયાન એ અનેક લોકોને મળ્યા, સંતો અને સામાન્ય માણસો. અને દરેક જગ્યાએ એમણે ધર્મ, યોગ, સત્ય અને અહિંસાનો મેસેજ ફેલાવ્યો. એમણે માત્ર ઉપદેશ ના આપ્યો, પણ પોતાના આચરણથી લોકોને સાચો માર્ગ બતાવ્યો. આ યાત્રાએ અનેક લોકોના જીવનને કમ્પ્લીટલી ટ્રાન્સફોર્મ કરી નાખ્યું. આ લાંબી યાત્રા પછી ચેપ્ટર 3માં નીલકંઠવર્ણી ગુજરાત પહોંચે છે. અહીં ગઢપુરમાં એમનું આગમન એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. રામાનંદ સ્વામીના આશીર્વાદથી એમને સત્સંગની જવાબદારી સોંપવામાં આવી અને એમનું નવું નામકરણ થયું, એટલે કે સહજાનંદ સ્વામી. અહીંથી ભક્તિ, નૈતિકતા અને માનવતાના એક નવા યુગની શરૂઆત થઈ. સહજાનંદ સ્વામીએ જોયું કે સમાજમાં વ્યસન, અંધશ્રદ્ધા અને જાતિવાદ જેવી ઘણી બદીઓ છે. એમણે આ બધી સોશિયલ ઇવિલ્સ સામે એક આંદોલન છેડ્યું. એમણે લોકોને સાચું જ્ઞાન આપીને આ બધી કુરીતિઓમાંથી બહાર કાઢ્યા. પછી આવે છે ચેપ્ટર 4, ધર્મ પ્રચાર અને સત્સંગની સ્થાપના. સહજાનંદ સ્વામી જાણતા હતા કે એકલા હાથે આટલું મોટું પરિવર્તન લાવવું પોસિબલ નથી. એટલે એમણે મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા અનેક સંતોને તૈયાર કર્યા, જેમનામાં ત્યાગ અને સેવાની ભાવના હતી. આ સંતો ગામે ગામ ફરીને લોકોમાં સદાચાર અને ભક્તિનો સંદેશ ફેલાવવા લાગ્યા. સાથે જ એમણે ભક્તો માટે મંદિરો બનાવડાવ્યા, અમદાવાદ, ભુજ, વડતાલ, જૂનાગઢ, ગઢપુર. પણ આ મંદિરો માત્ર પૂજાપાઠના સ્થળો નહોતા. આ તો નૈતિકતા અને સેવાના ટ્રેનિંગ સેન્ટર્સ હતા, જેથી હજારો લોકો પ્રેરણા લઈને સમાજ સેવામાં જોડાતા. ચેપ્ટર 5 એક ખૂબ જ સ્પેશિયલ ગ્રંથની વાત કરે છે, શિક્ષાપત્રી. આ ભગવાન સ્વામિનારાયણની એક અદ્ભુત ભેટ છે. બેઝિકલી આ એક લાઈફ ગાઈડબુક છે. એમાં ટોટલ 212 શ્લોકો છે અને દરેક શ્લોકમાં જીવન જીવવા માટેનું પ્રેક્ટિકલ ગાઈડન્સ છે. પછી તમે એક હાઉસ હોલ્ડર હો, એક સંત હો, રાજા હો, સ્ત્રી હો કે વિદ્યાર્થી, કોણે શું કરવું, શું ન કરવું, એના સિમ્પલ અને ક્લિયર ઇન્સ્ટ્રક્શન્સ છે. નૈતિક આદર્શો અને ભક્તિનું મહત્વ ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે. આગળ ચેપ્ટર 6માં એમના જીવનના કેટલાક દિવ્ય પ્રસંગો અને ચમત્કારોનું વર્ણન છે, જેમ કે ભક્તોની રક્ષા કરવી, બીમારને સાજા કરવા, કે પછી પ્રકૃતિ પર નિયંત્રણ કરવું. આવા ઘણા પ્રસંગો છે, પણ પુસ્તક એક બહુ ઊંડી વાત સમજાવે છે. આ બધા ચમત્કારો કરતાં પણ મોટો ચમત્કાર હતો લોકોના હૃદયમાં પરિવર્તન લાવવાનો. જે લોકો હિંસા અને અધર્મના માર્ગે હતા, એમને પ્રેમ અને કરુણાથી સત્યના માર્ગ પર લાવી દેવા, એ જ એમનો સૌથી મોટો ચમત્કાર હતો. હવે આપણે પહોંચીએ છીએ ચેપ્ટર 7 પર, અંતિમ ઉપદેશ અને અક્ષરધામ પ્રસ્થાન. ગઢપુરમાં પોતાના અંતિમ દિવસોમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને ભેગા કર્યા અને એક ખૂબ જ મહત્વનો ઉપદેશ આપ્યો. એમણે કહ્યું, હું અક્ષરધામ જઈ રહ્યો છું, પણ એવું ન માનતા કે હું તમારાથી દૂર થઈ જઈશ.
હું હંમેશા મારા સંતો અને મારા શાસ્ત્રોમાં તમારી સાથે જ રહીશ. અને વિક્રમ સંવત 1886 જેઠ સુદ દસમના દિવસે એમણે પોતાનો દેહ ત્યાગ કર્યો. પણ એમનો સંદેશ ધર્મ, ભક્તિ, સેવા અને સત્યનો માર્ગ આજે પણ એટલો જ જીવંત છે. અને છેલ્લે ચેપ્ટર 8 જે એમના વારસા અને વૈશ્વિક પ્રભાવની વાત કરે છે. ભગવાન સ્વામિનારાયણે જે બીજ રોપ્યું હતું એ આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા જેવી સંસ્થાઓએ એમના ઉપદેશોને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યા છે. આજે હજારો મંદિરો, શાળાઓ, હોસ્પિટલો દ્વારા માનવ સેવાનું જે કાર્ય થઈ રહ્યું છે એ એમની જ પ્રેરણા છે. BAPS દર વર્ષે લાખો દર્દીઓની સેવા કરે છે, હજારો વિદ્યાર્થીઓને ભણાવે છે અને પર્યાવરણ માટે 1.5 મિલિયનથી પણ વધારે વૃક્ષો વાવ્યા છે. તો આ પુસ્તકનો મૂળ સંદેશ એ જ છે કે ભગવાન સ્વામિનારાયણનું જીવન માત્ર ઇતિહાસ નથી, એ જીવવા જેવો આદર્શ છે. એમનું જીવન આપણને શીખવે છે કે કેવી રીતે આધ્યાત્મિકતા અને સમાજ સેવાને એકસાથે જોડીને એક બહેતર દુનિયા બનાવી શકાય છે.